કયા લોકોનો ધર્મ? નિર્મત્સરાણામ સતામ. તમે મત્સર સાંભળ્યો શબ્દ? મત્સર, મત્સર એટલે મચ્છર નહીં, મત્સરની વાત કરું. મત્સર કોને કહેવાય? મત્સરનો અર્થ એવો થાય, મત એટલે મારાથી, સર એટલે જે આગળ સરકી જાય, જે મારાથી આગળ નીકળી જાય, મારાથી ના દેખાય, એનું નામ મત્સર દોષ. આવો મત્સર દોષ મોટા મોટા લોકોમાં પણ આવે, પણ જ્યારે ભગવાનનો આશ્રય લેવામાં આવે ત્યારે મત્સર દોષ નીકળી જાય. મોટા મોટા લોકોની અંદર પણ આ મત્સર દોષ. જો એક તો છે ઈર્ષ્યા, એ અલગ વસ્તુ. ઈર્ષ્યા છે ને, એ મારાથી કેમ આગળ નીકળી ગયું નહીં, એ પોતે એનાથી આગળ હોય ને તો એનાથી પેલો થોડુંક હજુ આગળ વધે, એના કરતા આગળ વધે નહીં. એમને ઊંચો આવે ને તો પણ એની ઈર્ષ્યા, એ અલગ વસ્તુ. પણ પેલો તો મારાથી કેમ આગળ, ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યો, આવી એક એડવર્ટાઇઝ આવતી હતી જૂના જમાના. એને કહેવાય મત્સર. મારા કરતા એ આગળ વધ્યો. આ મત્સર દોષ છે ને મચ્છર દોષ જેવો છે. મચ્છર જેમ માણસને ઊંઘવા ના દે, એક વાર એક સમયે મચ્છરદાનીની અંદર એક ભાઈ સૂઈ ગયા, એટલા માટે કે મચ્છર હેરાન ના કરે એટલા માટે, અને ભૂલથી એની અંદર એક ખૂણામાં ભરાઈ રહેલો મચ્છર મળ્યો. સૂતા હતા અને પેલો મચ્છર આવીને કરડ્યો એવી જગ્યાએ કે હાથ છે ને પહોંચાય ને, કોઈ વાર અહીંયા કરડે, કોઈ વાર તો અહીંયા કરડે, એમ પોતાની જાતને લાફો પડે. ઝાપટ પેલો કોને મારે? પોતાની જાતને મારે. શેના લીધે? મચ્છરના લીધે. એમ મત્સરના લીધે પણ પેલો માણસ પોતાની જાતને જ લાફા મારે છે. મચ્છરથી પણ વધારે તકલીફ વાળો છે મત્સર દોષ. મત્સર દોષ કેવો છે? મચ્છર કરતા વધારે તકલીફ દેવા વાળો. મચ્છરમાં તો એવું છે કે કદાચ એકાદ બે ઝાપટ પોતે ખાઈને કદાચ મરી પણ જાય મચ્છર. પણ પેલો મત્સર છે ને મરતો નથી. આ મત્સર દોષ. શ્રીમદ ભાગવત છે, જેની અંદર મત્સર દોષ હોય, માત્સર્ય હોય, એની માટે ભાગવત નથી.